અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગીચ અને ભીડભાડવાળા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા રાખી દબાણ કરતા ઇસમો વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાની દબાણ ટીમને સાથે રાખી પરિણામલક્ષી કામગીરી કરતી અઠવાલાઇન્સ પોલીસ સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને કોઈ જાહેર સરિયા માર્ગ પર ગેરકાયદેસર દબાણ ન કરે અને આવું દબાણ કરનારા વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુ પૂરતા પ્રયત્નો કરી ગુનાહિત પ્રવૃત્તિ ડામવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય. જાહેર સરિયા માર્ગ પર થતા ગેરકાયદેસર દબાણોને લીધે વાહન વ્યવહાર સુચારુ રૂપથી ચાલતો નથી અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોવાના કારણે તેમજ આવા દબાણોને લીધે ઇમરજન્સી વાહનો સમયસર જરૂરિયાતની જગ્યાએ પહોંચી શકતા નથી, જે અંતે જાહેર સુલેહ શાંતિના ભંગના બનાવ સુધી પણ પહોંચી શકે છે અને તે મુજબ નાનપુરા સાગર હોટલની ગલીમાં જમરૂક ગલી તથા નાનપુરા મટન માર્કેટની ગલીમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા રાખી દબાણ કરતા હોય, જે લારી ગલ્લા હટાવવા અંગેની અને જાહેર માર્ગ ખુલ્લો કરવાની સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાયેલ હોય, જે કામગીરીના ભાગરૂપે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત પૂરો પાડી ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી ખુલ્લે લારીઓ હટાવી દબાણો દૂર કરવામાં આવેલ છે. ધારકો ઇસમો આમ અઠવાલાઇન્સ પોલીસે સુરત મહાનગરપાલિકાના સહયોગથી ભીડભાડવાળા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા સારું મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન વી.આર. મલ્હોત્રા સાહેબ નાઓના નિર્દેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I.M. હુદ્દડ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.R. મહિડા નાઓએ સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહી યોગ્ય પોલીસ જપ્ત સાથે સંયુક્ત રાહે જાહેર માર્ગો ઉપરના દબાણો દૂર કરી જાહેર માર્ગો ખુલ્લા કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.